શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 28મી માર્ચ. આજે એક્સરે વિશે આપણે જાણીશું. એક્સરે એક પ્રકારની અદૃશ્ય ઇનવિઝિબલ કિરણો છે જે આપણા શરીરના અંદરના ભાગોને જોવા માટે ઉપયોગમાં લેવાય છે. આ કિરણોની શોધ વિલ્હેલ્મ રોન્ટેજને 1895માં કરી હતી. એક્સરેના કિરણો શરીરમાંથી પસાર થાય છે. હાડકાં આ કિરણોને અટકાવે છે એટલે સફેદ દેખાય છે. નરમ અંગો કિરણોને પસાર થવા દે એટલે ડાર્ક દેખાય. તેથી શરીરના અંદરના ભાગોનો ફોટો મળે છે. એક્સરેની ઉપયોગિતામાં હાડકાની તપાસ કરવી, જેમ કે હાડકું તૂટ્યું છે કે નહીં તે જાણી શકાય છે. ફ્રેક્ચર શોધવામાં સૌથી વધુ ઉપયોગી છે. દાંતની સારવાર, દાંતમાં કીડા, રૂટ કેનાલ વગેરે માટે ડેન્ટિસ્ટ એક્સરેથી અંદરનું જોઈ શકે છે. ફેફસાની તપાસ માટે એક્સરે વપરાય છે. ટીબીના રોગ, ઇન્ફેક્શન હોય, ફેફસાના રોગ જાણવા માટે અને ખાસ કરીને ટીબીમાં ખૂબ ઉપયોગી છે. હાર્ટ અને છાતીનું એક્સરે કરી હાર્ટ અને ફેફસાની સ્થિતિ જાણી શકાય છે. હોસ્પિટલમાં જ્યારે ઇમરજન્સી કેસ આવે ત્યારે અકસ્માત બાદ તરત તપાસ માટે શરીરમાં કોઈ ઈજા છે કે નહીં તે જોવા માટે એક્સરે વાપરવામાં આવે છે. સાવચેતીમાં એટલું જ આપણે જાણવાનું છે કે વધારે એક્સરે કરાવવું નુકસાનકારક કદાચ થઈ શકે. ડૉક્ટરની સલાહ વગર કરાવવું નહીં. અને જે માતાઓ બનવાની છે એવી સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવી. અસ્તુ.